રાજકોટની પાયલ હોસ્પિટલના મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના પતિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમે ગઈકાલે 19 ફેબ્રુઆરી મહારાષ્ટ્રથી 2 અને પ્રયાગરાજથી 1 આરોપીને ઝડપી પાડ્યો છે। આ ત્રણેય આરોપી યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દ્રશ્યો વેચતા હતા, માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પાસે આવી છે। બીજી તરફ રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી સીસીટીવી આઈપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે। મહિલાઓની સારવાર દરમિયાન ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડ મામલે જેસીપી સરસ સિંઘલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। એમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્વની મદદ મળી છે। 3 મહિનાથી સીસીટીવી આઈપી ચેક કરવામાં આવ્યા છે। આ ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરની ઓપરેટ થતી હતી। મહારાષ્ટ્રના અને પ્રયાગરાજમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી। ફૂલચંદ્ર નામની બીજી વ્યક્તિ ટેલિગ્રામ ચેનલ ચલાવતો હતો। રોમાનિયા અને એટલાન્ટા હેકર સાથે પ્રજ્વલ સંપર્કમાં હતો। જ્યારે આ એફઆઈઆર દાખલ થઈ ત્યારે ખબર ન હતી કે આ વિડીયો ક્યાંનો છે। પછી ખબર પડી કે આ રાજકોટનો વિડીયો છે અને ત્યાં નર્સિંગ હોમ છે એનો વિડીયો છે, પાયલ નર્સિંગ હોમનો વિડીયો છે। રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો। ત્યાંનો સીપી સાહેબ અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી અને ત્યાંનો જેટલા લોગ છે યાની કે જ્યાંથી આઈપી લોગ જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો, એનો 3 મહિનાનો ડાટાબેઝ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો। રાત્રે આ ડાટાબેઝ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર, લાતુર, સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે। સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં 3 આરોપીનો અટક કરવામાં સફળતા મળી। આ 3 આરોપી જો છે પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે, આ મેઇન માસ્ટર માઇન્ડ છે। છેલ્લા 1 વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા। એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટીલ સાંગલીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે, આ પણ કામ કરતો હતો અને રાજેન્દ્ર પાટીલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માંગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ભીંસ પ્રયાગરાજનો પણ ચલાવતો હતો અને આ બધા યુટ્યુબ ચેનલો પર આ વિડીયો વાયરલ થયેલા। અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની મેલાપની આ નથી નીકળ્યો અને હું જણાવવા માગું છું કે સાયબર સિક્યોરિટી એક મોટો ઇસ્યુ છે અને એચએમ સાહેબ, ડીજી સર અને સીપી સાહેબ પણ ટૂંક સમયમાં એક તમામ કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ જો બડે બડે હોસ્પિટલ્સ છે એના જોડે એક મીટિંગ રાખવામાં આવશે અને આ લોકોનો પણ સાયબર સિક્યોરિટીનો કેટલા મહત્ત્વ છે આ તેલી છે જો હેકર્સના ટચમાં હતા અને એના પાસે વધારે વિડીયોઝ છે। પછી એના અંડર આપણે કહીએ યા એના સાથે સંપર્કમાં 2 જણા હતા જો અલગ અલગથી યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા। જૈસે કે આ જો સીપી મોંડા કરીને યુટ્યુબ ચેનલ છે જેના ઉપર વિડીયો અપલોડ થયો હતો આ પ્રયાગરાજનો છે અને ડેમોઝ ટેલિગ્રામનો જો ગ્રુપ છે અને આ ગ્રુપમાં મોબાઈલ નંબર, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ આ બધું વિગત આ રાજેન્દ્ર પાટીલ પ્રોવાઈડ કરાવતા હતા। આજે 20 ફેબ્રુઆરીએ 3 આરોપીને લઈ સાયબર ક્રાઇમની ટીમે અમદાવાદ પહોંચે। સાયબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા એક યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। એક ચેનલને આરોપીએ પ્રયાગરાજથી ઓપરેટ કરતો હતો। હાલમાં પ્રયાગરાજ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, તેમાં કોઈ મહિલાના સ્નાન કરતા આપત્તિજનક ફોટો વિડીયો ક્લિક થવાની શંકા આધારે પણ સાયબર ક્રાઇમે આરોપીઓની આકરી પૂછપરછ કરશે। હાલ આરોપીઓને ફોન સાયબર ક્રાઇમે કબજે કરી લીધા છે અને તેનો ડિલીટ કરેલો ડેટા ભેગો કરવામાં આવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।